ધોધમાર વરસાદથી કામરેજ વાવમાં જળબંબાકાર। આદિવાસી વસાહતમાં 40થી વધુ ઘરની અંદર પાણી ઘૂસી ગયા। સુરતના કામરેજમાં પણ ધોધમાર વરસાદને કારણે અહીં પણ જળબંબાકારની સ્થિતિ। આદિવાસી વસાહતમાં 40થી વધુ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોના માલ સામાનનું નુકસાન। જિલ્લામાં જે રીતે મુસળધાર વરસાદ છે તે ગઈકાલ રાતથી વરસી રહ્યો છે અને સતત વરસાદ છે તે ચાલુ છે। સૌથી વધુ કામરેજની અંદર આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે અને સવારથી અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે કામરેજ તાલુકાનું વાવ ગામ છે અને વાવ ગામનું આ છે તે આદિવાસી ફળિયું છે અને દ્રશ્ય જે રીતે જોઈ શકાય છે કે આખા ગામની અંદર ફળિયાની અંદર હાલ છે તે ઘૂંટણથી વધારે પાણી છે તે પ્રસરી ગયા છે અને લોકોના ઘરમાં અડધા ઘર ડૂબે એટલા પાણી હાલ છે તે ઘૂસી ચૂક્યા છે। ખાસ કરીને આ જે આયુષ્માન આરોગ્ય મંદિર છે તેની અંદર પણ હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે। ખાસ કરીને કેમેરામેન કહીશ કે દ્રશ્ય આ તરફના બતાવે કે કેટલા પાણી હાલ છે તે આ તરફ આ ઘરની અંદર ઘૂસ્યા છે। દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે ઘૂંટણ જેટલા પાણી હાલ છે તે તેઓના ઘરમાં છે। પરિસ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની હાલ છે તે તેઓની પરિસ્થિતિ છે, કેમ કે આ જ પરિસ્થિતિની અંદર તમામ જેટલા ઘરો છે તે તમામ ઘરો છે એ આ જ પરિસ્થિતિની અંદર હાલ છે અને ઘરની અંદર લગભગ ઘૂંટણ જેટલા પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે। ભારે હાલાકીનો સામનો છે તે સ્થાનિકો કરી રહ્યા છે। ઘર વખરી પણ જે છે તે મોટા પ્રમાણમાં પલળાઈ ગઈ છે અને ભારે નુકસાન થયું હોય તેવું હાલ છે તે સામે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવાના અંદરના પ્રયાસ કરીશું કે શું પરિસ્થિતિ છે। ઘરની અંદર પણ લગભગ 1-1.5 ફૂટ જેટલા પાણી છે અને તમામ જે સાધન સામગ્રી છે, જે સોફા છે, તમામ જે તે હાલ છે તે ઉપર ઉચકી લાવવામાં આવ્યા છે। બેડ છે, કબાટ છે, તમામને છે તે હાલ છે તે બચાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતના પાણી છે તે અહીં ઘૂસ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ આખા ઘરની અંદર રસોડાની અંદર અનાજ પણ પલળી ચૂક્યું છે અને તમામ નુકસાની હાલ છે તે ઘરની સામે આવી છે। કાકા શું નામ છે આપનું? મોહમ્મદભાઈ અહમદભાઈ। કેટલો વરસાદ પડ્યો? વરસાદ તો ફૂલ પડેલો છે ભાઈ ને આખા ઘરમાં પાણી છે। એટલું નુકસાન થયું છે કે ના પૂછો વાત। આ તમે જુઓ તમારી સામે જ છે, આ ઘરમાં પાણી ઘૂંટણ ઉપર પાણી છે। હવે અમારે શું કરવું? આનું બધું ટોટલી નુકસાની થઈ છે। ફ્રીજ બ્રીજ ને બધું પાણી ભરાઈ ગયા તો શું કરવું અમારે? બિલકુલ, તો જે રીતે હાલ છે તે રસોડું છે, રસોડામાં રસોઈ જોઈ શકાય છે કે 1.5-2 ફૂટ પાણી હાલ છે તે રસોડાની અંદર પણ પ્રવેશી ચૂક્યા છે અને તમામ જે ઘર વખરી હતી, અનાજ હતી, તે પણ તમામ વસ્તુઓ હાલ છે તે પલળી ગઈ છે। હજુ પણ ઘરની અંદર છે તે જોઈ શકાય છે કે કેટલું પાણી છે। આ જ હાલત આખા ફળિયાની છે અને આખા ફળિયાની અંદર છે તે આ રીતના પાણી હાલ છે તે પ્રવેશી ચૂક્યા છે। ખાસ કરીને જે રીતનો વરસાદ છે તે ઓલપાડ તાલુકાની કામરેજ તાલુકાની અંદર જે તે વરસ્યો છે અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને લગભગ 40થી 45 ઘર છે તે અહીં આ વસાહતની અંદર 40થી 45 ઘર છે અને તેને લઈને વરસાદને લઈને આ તમામ ઘરોની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે। સ્થાનિક લોકો પણ છે, ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે હાલ શું પરિસ્થિતિ છે। શું જે સ્થાનિકો છે, જે શું નામ છે આપનું? પટેલ સ્મિત। કેટલો વરસાદ પડ્યો? કેટલું પાણી છે ઘરમાં? ઘરમાં પાણી આવી ગયા છે, બધું સામાન બધો બગડી ગયો છે। આપણે શું પલળાઈ ગયું? બધું સેટી બેટી શોકેસ નીચે ચોપડા બોપડા આપણું ખાવા પીવાનું બધું અનાજ બગડી ગયું નીચેનું। પાણીનો કોઈ નિકાલ છે નહીં। આપણે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ભાઈ લોકો આવે છે, ગટરના ઢાંકણા નાખીને ફીટ કરીને જતા રહે છે। કાં ના ભૂંગળું નાનું છે કાં મોટું છે, એ લોકોને કંઈ ખબર છે નથી। વોટ જોઈએ ત્યારે આવે છે કે ભાઈ વોટ આપજો, જીતાડજો આપણી, બસ આ જ છે બધું। પોલિટિશિયન ચાલે છે જ્યાં હોય ત્યાં બધું। ગરીબ લોકોનું કોઈ જોતું નથી આપણે અહીંયા। અત્યારે તમે આ જોવો છો આ બધું આયુષ્માન મંદિર છે તેની અંદર પણ હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને આખી જે વસાહત છે, આખી સોસાયટી છે, તમામ ઘરોની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે। ઘરની અંદર પણ કમર જેટલા પાણી હાલ છે તે પ્રવેશી ચૂક્યા છે। લોકોમાં ભારે રોષ પણ હાલ છે તે દેખાઈ રહ્યો છે, કારણ કે જે ખાસ કરીને જે પ્રશાસન દ્વારા જે કામગીરી કરવાની હોય છે તે નથી કરવામાં આવતી અને જેને લઈને પરિણામ છે તે સ્થાનિકોને ભોગવવાનું આવે છે। કામરેજ તાલુકાનું આ વાવ ગામ છે અને વાવ ગામની આ પરિસ્થિતિ છે। 12 ઇંચ જે વરસાદ પડ્યો છે અને તેને લઈને હાલ છે તે આ વસાહતની અંદર પાણી ફર્યા વળ્યા છે અને લોકો ભારે હાલાકીનો સામનો હાલ કરી રહ્યા છે। ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। પાણી ક્યારે નીકળશે એ નક્કી નથી। રાત્રે સુવા ક્યાં જવું તે પણ
હજુ સુધી નક્કી નથી, ત્યારે પરિસ્થિતિ ખૂબ જ હાલ છે તે સુરત જિલ્લાની ગંભીર થઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.